તો મિત્રો વર્લ્ડ બિગેસ્ટ પતંગ જો મે આખો દેખાય ને આ ફુગા બુગા એટલે જ બધી આ લટકણિયાની. તો આ છે મિત્રો સાધારણ પતંગ અને આપણે આજે બનાવવાના છે વર્લ્ડ બિગેસ્ટ પતંગ. અસાધારણ પતંગ. આપણે આજે અનએક્સપેક્ટેબલ પતંગ બનાવી રહ્યા છે. અસાધારણ પતંગ આપણે બનાવવાના છે. ગુજરાતીમાં કહ્યું તો. હા ચાલો સારું કહીએ. તો ફાઇનલી મિત્રો આપણે આજે બનાવવાના છે આખા ગામથી પણ મોટું પતંગ ધ મોન્સ્ટર પતંગ બનાવી રહ્યા છે મિત્રો. આજે આપણે આને લાર્જ એન્ડ વોટએવર જો તો મિત્રો આપણે મોટામાં મોટું પતંગ બનાવવાનું છે કે જે આખા ગામમાંથી કોઈ નહીં બને, આખા શહેરમાંથી આખા કોઈ નહીં કારણ બને. કે આ ગીર સોમનાથમાં સૌથી મોટું પતંગ બનાવી રહ્યા છે રાહુલ રાવ સાહેબની ચેનલમાં. તો એન્ડ સુધી જોજો અને મિત્રો મારું ગળું બેસી બેસી ગયું ગયું એટલે ભાઈ એટલે બોલાતું નથી. અખતરો કરીએ આખા મોટા પતંગ બનાવવાનું, નહીં સગે ઉડે કે નહીં બધી આખી તમને હું સમજાવું. તો મિત્રો सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने તો આ છે આપણો પતંગનો માલ કે હું એને પ્રોડક્શન કે જી કહેવાય ઈ. નડી બડી ને બધી આપણે લેતા આવ્યા છે તો લાકડી. મિત્રો આપણે ટ્રાય કરીએ. આમાં ફૂલ અખતરો છે. લાઈ તો મેઝેટેપ 10 બાય 10 નું કાગળ છે આપણી પાસે અને આપણે મિત્રો જોઈએ કે આમાં શું થાય. પેલા તો માપ લઈ લઈએ, સાઈઝ લઈ લઈએ, ચેક કરીએ અને પછી છે ને બનાવીએ. તો શરૂ કરી દઈએ કામ આપણે. હા તો મિત્રો આપણી પાસે જે પ્રમાણે કાગળ છે એ પ્રમાણે આપણે છે ને 1 મીટર કાપવું જોઈએ. કારણ કે આપણી પાસે જે નળી છે એ નળીની સાઈઝને ધ્યાનમાં રાખીને 1 મીટર કાપી નાખીએ. હા એટલે સાઈઝ આપણે શું કહેવાય શેપ આવી જાય. તો કટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સીધો પકડતા રેડી છે હવે? તો સાથીઓ આ અખતરો અમને છે ને મેવરી છે ને કાલે અહીં જેવો મિસ્ટર ઇન્ડિયન હેકરનો વિડીયો જોયો હતો. અહીંયા પણ પતંગ બનાવ્યું હતું. તો કાલે આપણે ટ્રાય કરીએ કે બને ન બને એ પછીની વાત છે. તો ખેંચી રાખ. આ નબળું થઈ ગયું. બીજું કઈ નહીં. આ છે ને કાગળ ક્વોલિટી તો સારી છે. કલર બહુ ખેલ છે. ટ્રાન્સપરન્ટ. તને ઇન્ટરેસ્ટ છે પતંગ? એટલે તમે આ બધી તને આવડે છે? અગાઉ તો કોઈ નથી આવડતું. ઇન્ટરેસ્ટ જરાય નથી અમને. મિત્રો બટ આવું બધું નવું કરવામાં ઇન્ટરેસ્ટમાં તો વધારે છે મને. કેમ કે આપણે ટ્રાય કરીએ કે પતંગ બનાવીએ એમ. આ રીતના અમે આડું તો ઓલું કરી નાખ્યું. હવે તો ઊભાનું તો કંઈક સેટિંગ કરશું. આડું તો પહેલાં હવે આમાં મને લાગતું કઈ જોઈએ. આ તો કમ્પ્લીટ અખતરો છે. Sexy તો ન લાગે છે. હા હા આરામથી છે. એ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. હાલો મિત્રો ઓલી કર આવતા રહો. ઊભી આને કહેવાય આને આડી લાગે નજીક આવતો એટલે આને શું કહેવાય મિત્રો એ તો ખબર નથી. પણ હવે પતંગ કેન્યા ત્યાં બનાવવાનું. કન્યા વેશમાં ઊભી આમ મારીને વેશમાં બાંધી દેવાની બે પેટે ઉપર. તમે આ અખતરો કર્યો કે નહીં કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો જરા. તમે અખતરો નહીં કર્યો હોય તો બધી ઠીક છે. પણ કાલે હું ઓફિસ હતો ને 10 વાગે હું મીટિંગમાં હતો. તો મને આનો ફોન આવ્યો. આનો લખાનો એ કે આપણે પતંગ બનાવીએ. કે બનાવીએ પતંગ. મને એમ કે નાનું બનાવ્યા કે આપણે બિગેસ્ટ પતંગ બનાવીએ, મોન્સ્ટર પતંગ બનાવીએ. રાહુલભાઈ ફોન કાપને કરી કે પછી વાર ફોન નહીં કરતો. મેં પછી બ્લોકમાં હું નાખતો તો પછી રહેવા દે. ભાઈ હવે આજે આપણે બનાવી રહ્યા છીએ પતંગ. हम मालूम है तेरे बाप को मत सिखा चल. ખબર હશે કે પાસવર્ડ બોલો તમે. તો મિત્રો આગળ મેં પાણી પી લીધું ને તો મને થોડોક વિચાર, મારો મગજ થોડોક કામ કર્યો કે આપણે પતંગ તો મોટું બનાવીએ પણ પતંગમાં આપણે એવું આડાવડી વસ્તુ છોટાડીને આપણે શું કરવાનું છે મોહિત? ડિઝાઇન આખો ડિઝાઇન વાળું આ પતંગ. હું રંગીન પતંગ કરવાનું છે. નોર્મલ પતંગ આપણે નથી બનાવતા. હું તો બનાવે નોર્મલ નહીં ઓલું વિડિયો તો કેમેરામેન લેજેન્ડ છે અમારો. બધું થેન્ક છે. એને વિડીયો ઉતારવામાં રસ નથી. એને આ બીજી વસ્તુ આ બધી નાનો છે એટલે થોડોક મજા આવે. એ તો વાંધો નહીં. પણ મિત્રો આપણે છે ને પતંગને હણગારવાનું છે તાકાતથી. ખાલી વિડીયોમાં સેલેવથી બન્યા રહો એટલે હવે પતંગને હણગારવાનું ચાલુ કરી દઈએ. નળી મેં વસાર ફીટ કરી. શું કરી નળી? આ નળી કહેવાય.
એમની આમાં કન્યા તો પછી બાંધ્યું પતંગ મિત્રો આપણું બની ગયું છે મતલબ આમ ઓલમોસ્ટ અને હવે આપણે હણગારવાની વિધિ ચાલુ કરી દઈએ શું કેવું તાર હણગારવાની વિધિ ચાલુ કરી દઈએ અને પછી પૂછડી બનાવી જોઈએ કે હા વાહ એની પૂછડી તો બનાવી જોઈએ એ બધી સામાન આવી તો જશે મિત્રો આપણે ચાલુ કરી દઈએ હણગારવાનો આખો સામાન તો મિત્રો આપણે પતંગનો હણગાર લગભગ પૂરો થઈ ગયો છે અને પતંગમાં એક મસ્ત એવું નામ લખ્યું છે મારું એટલે તમે બતાવ્યું મારી થોડીક જ વારમાં ફૂકણા થોડાક સુટાડી દઈએ પછી સીધા આપણે પતંગને છે ને રિપ્રેઝેન્ટ કરીએ તમારી સામે તો ફાઇનલી મિત્રો આપણું પતંગ બની ગયું છે તમે જોઈ શકો છો મિલાશ્રી બોલ વર્લ્ડ બિગેસ્ટ પતંગ એવર ઇન માય લાઈફ મેડ બાય મી ગુજરાતીમાં બોલતી છે વધારે મજા નજીક આવી અને મિત્રો આ પતંગમાં અમે છે ને 3.5-4 કલાકથી પતંગ મિત્રો બનાવી રહ્યા છે અને ફાઇનલી મિત્રો આપણું પતંગ બની ગયું છે લાર્જેસ્ટ મોન્સ્ટર પતંગ તમે જોવાય ધ મોન્સ્ટર થિંગ અને આ મેન આનો શું કે એટ્રેક્શન તો આજ છે હા રાવ સાહેબનો પતંગ છે એટલે ઉડવાનો છે ફાઇનલ અને મિત્રો હવે આપણે આ પતંગને ઊભો કરવાની કોશિશ કરશું અને ઉડાડવાની કોશિશ કરશું ઠોકો લાઈક આવાને લાઈક તો ઠોકો કન્યા પણ આપણે બાંધ્યા છે આમાં હા આ દોરી બોરીને બધી ઓસમ બનાવ્યું છે મિત્રો આપણે તો આને હવે ઊભો કરવાનો ટ્રાય કરીએ આપણે હાલો ભાઈ ચાલો તો હાલું શું કહે હું શું કહે વિડિયો આવતો રહી તો મિત્રો વર્લ્ડ બિગેસ્ટ પતંગ એ જોઈ શકો છો તમે ઓહ હું તો ઢકાઈ ગયેલા કાઈ દે સર આમાં એ બી પકડ દેખાવ કે નહીં પકડી મળી જા યુ ઓલું કેવું દે દેખાય તો મિત્રો મને યાર હાસી કો મને પણ બહુ આનંદ એ વરી ગયો આખું સક્સેસ કર હાલી સાઈડ ની ઓલો સાઈડ છે મુસળી અલે પકડ ઓયથી પકડ લે અભી તો હાથ પકડી આઈ તો ફાઇનલી સાથીઓ તમે જોઈ શકો છો આપણો આ પતંગ इतनी खुशी જો મે આખો દેખાય ને આ ફુગા બુગા ટ્રેન બધી આ લટકણિયાની કન્યા તારા હાથમાં પકડજો તો મિત્રો બોલ તો ખરી આના દોરો છે અમારો ઓહ તો મિત્રો તમને શું લાગે આ પતંગ સેક્સી આ પતંગ સેક્સી ને આમાં હોઈ જાવ તો ઉડી આવું ઉડી જાવ એ તો ખરી આપણે ઉપર મસ્ત લાગી મૂકી દે તો મિત્ર આ પતંગ છે આખી મૂકી દો જલા મૂકી દો તો મિત્રો આખા ભારત દેશનું મોટામાં મોટું પતંગ આ ઘા સહન નથી થતા હવે મિત્રો આને પતંગને તોડ નાખ્યું છે 4 કલાકથી બનાવતો તો મહેનત મારી એકલા ને હતી અને આ ધીસ મેન ડિસ્ગસ્ટિંગ ધ ડિસ્ટ્રોય ધ પતંગ બટ મજા આવી પતંગમાં તમને લાઈક છે મિત્રો તમને મજા આવી હોય આ વિડીયોમાં તો લાઈક છે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ મારો અવાજ બેસી ગયો એટલે મને થોડી ઓછી મજા આવતી બધી હેન્ડ ઓવર કર્યું તો પછી એબલ તારો આભાર અને બીજી વાત કે તમે કંઈક સજેસ્ટ કરો આપણે નવાનો ખોલાવીએ 10 ફેબ્રુઆરી લાઈક છે સબસ્ક્રાઇબ કરો ન્યૂ વિડીયોમાં આપણે ન્યૂ વિડીયો આવી રહ્યો છે હું તમને હિન્ટ આપી દઉં જાનવર રૂપે ન્યૂ વિડીયો આવી રહ્યો છે તો એને થોડોક શું કહેવાય ને હાઈ બનાવી રાખજો તમે અને પુષ્પા 2 જો 1 રાઈસ જોઈ લીધો હોય પુષ્પા ધ રાઈસ એ પણ જોતા જો ન જોયો તો બાકી પુષ્પા ધ રૂલ અને જાનવર એ બે વિડીયો સ્નૂપિંગ ના આવવાના છે પુષ્પા ધ રૂલ વેરી શો જય શ્રી રામ અને મિત્રો આમાં બનાવવામાં 4 કલાક લાગી શીખવામાં જો આ બધી સમાજમાં 2-3 માણસો હોય જ શીખવા વાળા